નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। આજે તારીખ 18 ફેબ્રુઆરી 2026નું કપાસના ભાવનું બજાર રિપોર્ટ લાવ્યા છીએ। ગુજરાતના મુખ્ય મંડીઓ પરથી તાજા ભૂલિયા ભાવ સાથે ચાલો શરૂ કરીએ આજના કપાસની કિંમતો। આ સૌપ્રથમ છે અમદાવાદમાં 7,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વેચાયું છે। સુરેન્દ્રનગરમાં 7,120 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે। અમરેલીમાં 7,660 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। છોટાઉદેપુરમાં 7,830 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। મહેસાણામાં 7,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે। કપાસના ભાવ પર અસર કરતા ઘટાડો। કારણ શું કે આવા ભાવ આવી રહ્યા છે? વિશ્વ કપાસના મુખ્ય માર્કેટયાર્ડમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આનું કારણ કેટલાક સરકારો અને વેપારીઓ દ્વારા આયાતની તરફ વ્યૂ ચેન્જ હોઈ શકે છે, જે શેરબજારમાં કપાસના ભાવ ઉપર અસર કરતો બાબત બની રહ્યા છે। એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને આયાત નીતિઓનો પ્રભાવ સૂચિત છે। થોડા સમય પહેલા એમએસપીમાં સુધારા થયા છે અને આયાત પર વિવાદ ચાલી રહ્યા છે। ખેડૂતો અને વેપારીઓ માટે સલાહ। ખેડૂતો માટે આજની આવક અને ભાવનો રેટ જાણવું મહત્વપૂર્ણ છે, જેથી ફસી વેચતા પહેલા બજાર ભાવને અનુસરી શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। વેપારીઓ માટે વિવિધ મંડીઓના ભાવ તુલના કરો। વધુ આવતા કપાસના ભાવમાં ફરક જોવા મળે છે। મોટો જથ્થો જોવો છે તો ગુણવત્તા પર ધ્યાન આપો। આવનારા સમય માટે બજારનું અનુમાન। આ મહિનામાં વિશ્વ બજારમાં કપાસની માંગ અને સપ્લાયના ફેરફારો જોવા મળ્યા છે। એમએસપી નીતિઓ સપોર્ટ પ્રાઇસ પર આધાર કરે છે। બજારમાં કહી શકીએ કે પ્રમાણે ભાવ ઉપર ચડે છે, ખાસ કરીને આયાત નીતિઓ બદલાય છે। મિત્રો, આજે અમે 18 ફેબ્રુઆરી 2026ના કપાસના બજારના ભાવનો રિપોર્ટ તમારી પાસે શેર કર્યો। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં તમારા બજારનો ભાવ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય ખેડૂત, જય ગુજરાત।